નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં પર્યાવરણની અંદર પૂછાય તેવા 100 પ્રશ્નો મોસ્ટ IMPનો આ વિડીયો બનાવ્યો છે. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને નવા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે પર્યાવરણની અંદર જે 20 માર્ક્સનું CETની અંદર પૂછાય છે તેને આપણે સંપૂર્ણ સમજ આજના વિડીયોમાં જોઈશું. તો બાળકો, અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ કે પર્વતીય પ્રદેશમાં તાત્કાલિક રહેવા માટે કયા પ્રકારે ઘર બનાવવામાં આવે છે? તાત્કાલિક રહેવા માટે જવાબ આવશે D બરાબર તંબુ. નંબર 2, માટી અને જાડી દિવાલવાળા ઘર કયા રાજ્યમાં વધારે જોવા મળે છે? તો જવાબ આવશે A બરાબર રાજસ્થાન. 203, વધુ વરસાદ પડતો હોય તેવા વિસ્તાર કેવી રીતે ઘર બનાવવામાં આવે છે? કે જ્યાં મજબૂત વાંસના થાંભલાઓ ઉપર. ચોથો પ્રશ્ન, કાશ્મીરના લોકોનું ખાસ પીણું કયું છે? તો કાશ્મીરના લોકોનું ખાસ પીણું કાહવા છે. તો જવાબ આવશે D. તો બાળકો, આ જે પ્રશ્નો ખરા મોસ્ટ IMP છે, પરીક્ષાની અંદર પૂછાય તેવા છે. બાળકો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાંચમો પ્રશ્ન, ઘર જેવી હોડીને શું કહે છે? બાળકો, આ ઘર જેવી હોડીને શિકારા કહે છે. જે જવાબ આવશે C, કાશ્મીરની અંદર જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન, ઇગ્લુ શેનાથી બનાવવામાં આવે છે? બાળકો, આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે કે બરફમાંથી બનાવવામાં આવશે. જવાબ આવશે B. સાતમો પ્રશ્ન, શ્રીનગરમાં કયું સરોવર આવેલું છે? અહીંયા જો 4 સરોવર આપ્યા છે: દાલ સરોવર, સરદાર સરોવર, ઢેબર સરોવર અને નહર સરોવર. તો જવાબ આવશે A બરાબર દાલ સરોવર. આઠમો પ્રશ્ન, જો તમે મનાલીમાં રહેવા જાઓ તો તમે તમારું ઘર બનાવવા શેનો ઉપયોગ કરશો? તો અહીંયા જવાબ આવશે B બરાબર પથ્થર અને લાકડું. નવમો પ્રશ્ન, તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? તો તંબુ બનાવવા માટે જવાબ આવશે C, જે કાપડ, દોરી, લાકડી અને ખિલ્લા. 10મો પ્રશ્ન, પત્ર લખ્યા પછી પત્રની સરનામી પહોંચાડવા તેને શેમાં નાખવામાં આવે છે? તો જવાબ આવશે B બરાબર ટપાલ પેટી. 11મો પ્રશ્ન, ટપાલ પેટીમાંથી ટપાલને કાઢીને ક્યાં લઈ જવામાં આવે છે? તો જવાબ આવશે A બરાબર પોસ્ટ ઓફિસ. 12મો પ્રશ્ન, ટપાલનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? તો B બરાબર સરનામાના આધારે. 13મો પ્રશ્ન, ટપાલના સરનામાના મથાળે શું લખવામાં આવે છે? તો A બરાબર મેળવનારનું નામ. 214મો પ્રશ્ન, ટપાલની ટિકિટ પર સિક્કો કોણ મારે છે? તો B બરાબર પોસ્ટ ઓફિસનો કર્મચારી. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ પોસ્ટ ઓફિસમાંથી મળે છે? નોટબુક, પોસ્ટકાર્ડ, ચેકબુક કે પુસ્તક? તો જવાબ આવશે B બરાબર પોસ્ટકાર્ડ. 16મો પ્રશ્ન, પોસ્ટ ઓફિસ દ્વારા પત્ર ક્યાં પહોંચાડવામાં આવે છે? રાજ્યમાં ગમે ત્યાં, જિલ્લામાં ગમે ત્યાં, અન્ય ગામમાં? તો D બરાબર ઉપરોક્ત તમામ. 17મો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાંથી કઈ સેવા મળે છે? મની ઓર્ડર આપી શકે છે. 18મો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાંથી ન મળતી સેવા: સોનું ખરીદી શકાય, મની ઓર્ડર કરી શકાય, ટિકિટ ખરીદી શકાય, મોબાઈલ રિચાર્જ કરી શકાય? તો જવાબ આવશે D બરાબર મોબાઈલ રિચાર્જ કરી શકાય. 19મો પ્રશ્ન, મોબાઈલ દ્વારા શું ન કરી શકાય? સંદેશો મોકલી શકાય, નાણાં મોકલી શકાય, ચિત્ર વિડીયો મોકલી શકાય, ટિફિન મોકલી શકાય? તો D જવાબ આવશે ટિફિન મોકલી શકાય. 20મો પ્રશ્ન, ટપાલ, ઈમેલ, રજિસ્ટર્ડ 3 પૈકી શેના દ્વારા સૌથી ઝડપથી સંદેશો મોકલી શકાય છે? તો જવાબ આવશે B બરાબર ઈમેલ દ્વારા. 21મો પ્રશ્ન, નીચેનામાંથી ઘરમાં કઈ રમત નહીં રમી શકાય? તો જવાબ આવશે B બરાબર સાતોડિયું. 22મો પ્રશ્ન, શિવાંશ, આજે બધી જ રમતો દડાથી રમવાય છે તો તે કઈ રમત હશે? તો ક્રિકેટ, વોલીબોલ અને ફૂટબોલ, હોકી. તો જવાબ આવશે C, A અને B. 23મો પ્રશ્ન, અલગ પડતું રમતનું જૂથ કયું છે? ચેસ, કેરમ, કબડ્ડી, ખોખો, ફૂટબોલ, વોલીબોલ, હોકી, કબડ્ડી? તો જવાબ આવશે ચેસ કેરમ, કારણ કે ઘરની અંદર રમાય છે એટલે. 24મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રમત રમવા માટે સાધનની જરૂર નહીં પડે? કેરમ, સાતોડિયું, હોકી કે લંગડી? તો જવાબ આવશે D બરાબર લંગડી. 25મો પ્રશ્ન, સામૂહિક રમતોની જોડી કઈ નથી? ક્રિકેટ, હોકી સામૂહિક, લંગડી, ખોખો સામૂહિક, કબડ્ડી, કેરમ સામૂહિક નથી. તો C બરાબર. 26મો પ્રશ્ન,
પાસાથી રમી શકાય તેવી રમત કઈ છે? ચેસ, સાપસીડી, કેરમ, લખોટીની રમત. તો જવાબ આવશે બી બરાબર સાપસીડી. 27મો પ્રશ્ન, ફક્ત 2 જ ખેલાડી રમી શકે તેવી રમત કઈ? કેરમ, લંગડી, ચેસ કે ફૂટબોલ. તો જવાબ આવશે સી બરાબર ચેસ. 28મો પ્રશ્ન, રમત રમવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ નહીં કરો? રૂમાલ, ખુરશી, પંખો કે દડો. તો જવાબ આવશે સી બરાબર પંખો. 29મો પ્રશ્ન, ગુલામ, એક્કો, રાજા અને રાણીનો શબ્દ કઈ રમતમાં સાંભળવા મળે છે? ચેસ, કેરમ, સાપસીડી કે ગંજીફો. તો જવાબ આવશે ગંજીફો. 30મો પ્રશ્ન, ક્રિકેટ રમતમાં એક ટીમમાં અવેજીના ખેલાડી સાથે કુલ કેટલા ખેલાડી હોય છે? 14, 11, 12, 13. તો જવાબ આવશે બરાબર 14. 231મો પ્રશ્ન, બેસીને રમી શકાય તેવી રમતનું જૂથ કયું છે? લખોટી, ક્રિકેટ, ખોખો, લંગડી, કેરમ, સાપસીડી કે ચેસ, કબડ્ડી. તો જવાબ આવશે સી બરાબર કેરમ, સાપસીડી. 32મો પ્રશ્ન, રમત રમવા સિવાય મનોરંજન માટે બીજું શું કરી શકાય? ટીવી જોવું, નૃત્ય કરવું, ચોપડી વાંચવી કે આપેલા તમામ. તો જવાબ ડી આપેલા તમામ. 233મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રમતમાં ગોલ શબ્દનો સાંભળવા નહીં મળે? ફૂટબોલ, કબડ્ડી, હોકી કે બાસ્કેટબોલ. બાળકો કબડ્ડીમાં, બાકી બધી રમતમાં ગોલ શબ્દ સંભળાય છે. 234મો પ્રશ્ન, લજ્જા ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ, કુસ્તી, ચેસ કે રાઇફલિંગ શૂટિંગ. તો ડી બરાબર રાઇફલિંગ શૂટિંગ. 35મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ દેશી રમત નથી? સાતોડિયું, ગિલ્લી દંડા, ક્રિકેટ કે લખોટી. તો સી બરાબર ક્રિકેટ. 36મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રમતનો નિર્ણય અંતર માપીને કરી શકાય છે? ઘોડાફેંક, લાંબી કૂદ, ચક્રફેંક કે આપેલા તમામ. તો ડી બરાબર આપેલા તમામ. 37મો પ્રશ્ન, જેનિલ વ્યક્તિગત રમતમાં ભાગ લેવા ગયો તો તે રમત કઈ હશે? વોલીબોલ, ઊંચી કૂદ, લંગડી કે ખોખો. તો બાળકો જવાબ આવશે બી બરાબર ઊંચી કૂદ. 38મો પ્રશ્ન, નીચેનામાંથી શું સાચું છે? ગજીપાની રમતમાં 52 પત્તા હોય છે, કબડ્ડીમાં 12 સંખ્યા હોય છે, ફૂટબોલ રમવા માટે દડાની સાથે બેટની જરૂર પડે છે, ચેસની રમતમાં રાણી, ગુલામ અને રાજા હોય છે. તો જવાબ આવશે એ બરાબર ગજીપાની રમતમાં 52 પત્તા હોય છે. 39મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રમતમાં સંગીતનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે બરાબર સંગીત ખુરશી. 40મો પ્રશ્ન, પક્ષીને પાણી પીવા માટે શું મૂકવામાં આવે છે? કુંડું, ગ્લાસ, પાણીની પરબ કે પંખી પરબ. તો જવાબ આવશે ડી બરાબર પંખી પરબ. 241મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પાણી ભારવાહક તરીકે ઉપયોગ છે? ઘેટું, ગધેડો, ગાય કે કૂતરું. તો જવાબ આવશે બી બરાબર ગધેડું. 42મો પ્રશ્ન, નીચે પૈકી કઈ જોડી સાચી નથી? મરઘી ઈંડા, ગાય દૂધ, મધમાખી મધ કે કૂતરું ઊન. તો જવાબ આવશે કૂતરું ઊન. 43મો પ્રશ્ન, ઘરમાં ફરતા કબૂતરને ઈજા થાય તો તમે શું કરશો? તો કબૂતરને શરીરમાં પાણી છાંટીશું. 44મો પ્રશ્ન, ખેતી કામમાં ઉપયોગી પ્રાણી કયું? ગાય, બળદ, ઊંટ કે હાથી. તો જવાબ આવશે બી બરાબર બળદ. 45મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ સીધી પાણી દ્વારા મળતી નથી? દૂધ, મધ, ઊન કે ઘી. તો જવાબ આવશે ઘી. 46મો પ્રશ્ન, યોગ્ય જોડી પસંદ કરો. હરણ ઘાસ, ઊંટ આંકડો, કૂતરું ઘાસ, સાપ મધ. તો જવાબ આવશે એ બરાબર હરણ ઘાસ. 47મો પ્રશ્ન, યોગ્ય જોડી પસંદ કરો. તો જવાબ આવશે એ બરાબર સાપ જીવજંતુ. 48મો પ્રશ્ન, હું ઘરમાં રહું છું અને ઉંદરને ખાઉં છું. તો જવાબ આવશે કૂતરું, સસલું, બિલાડી કે બકરી. તો જવાબ આવશે સી બરાબર બિલાડી. 249મો પ્રશ્ન, દૂધ ન આપતું પ્રાણીને ઓળખો. ગાય, બળદ, બકરી, ભેંસ. તો બાળકો બળદ દૂધ ના આપે. તો બી બરાબર બળદ. 50મો પ્રશ્ન, માણસ મને પાળે છે અને હું ઈંડા આપું છું. તો જવાબ આવશે બી બરાબર મરઘી. 51મો પ્રશ્ન, ગરોળીનો ખોરાક શું છે? તો ગરોળીનો ખોરાક જીવજંતુ છે. જવાબ આવશે સી. 52મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ મધ તૈયાર કરવા માટે મહેનત કરે છે? તો જવાબ આવશે બી બરાબર મધમાખી. 253મો પ્રશ્ન, કયા પ્રાણી વનસ્પતિ ખાતા નથી? તો જવાબ આવશે બી બરાબર માંસાહારી. 254મો પ્રશ્ન, રણ પ્રદેશ માટે ઉપયોગી પ્રાણી કયું? તો બાળકો આની અંદર જવાબ આવશે ઊંટ. આ પરીક્ષાની અંદર પૂછાયો છે. 55મો પ્રશ્ન, આપેલા વિકલ્પમાંથી કોણ તમારા કુટુંબમાં સભ્ય નહીં ગણાય? દાદા, કાકા, મામા કે ભાઈ. તો જવાબ આવશે સી બરાબર મામા.
56મો પ્રશ્ન, સંયુક્ત કુટુંબમાં રહેવાથી બાળકોમાં કયા ગુણ વિકસે છે? ઈર્ષા, નેતૃત્વ, સમૂહભાવના કે એકલતા? સી બરાબર સમૂહભાવના. 57મો પ્રશ્ન, સંયુક્ત કુટુંબ માટે નીચે પૈકી શું સાચું નથી? તો વડીલોનું સન્માન જળવાતું નથી. ડી. 58મો પ્રશ્ન, કુટુંબના વડીલો બાળકોને સમક્ષ શું ન કરવું જોઈએ? કેફીય પદાર્થનું સેવન એટલે કે ધૂમ્રપાન. 259મો પ્રશ્ન, કેતનના પિતા અને કાકા પોતાના કુટુંબ સભ્યોથી અલગ બીજા શહેરમાં શા માટે રહેતા હશે? કારણ કે તે નોકરી ધંધા માટે ગયા હતા. 60મો પ્રશ્ન, વિભક્ત કુટુંબ એટલે કે નાનો કુટુંબના સભ્યો નીચેનામાંથી કોણ ન હોઈ શકે? તો જવાબ આવશે કાકા. 61મો પ્રશ્ન, આપણી કઈ દૈનિક ક્રિયામાં પાણી વધુ વપરાશે? હાથ ધોવા, પગ ધોવા, મોઢું ધોવા કે સ્નાન કરવા? તો જવાબ આવશે ડી બરાબર સ્નાન કરવામાં. 262મો પ્રશ્ન, કપડાં ધોયેલા પાણી બીજે ક્યાં ઉપયોગમાં લેશો? તો જવાબ આવશે બરાબર શૌચાલય માટે. 63મો પ્રશ્ન, આરો પ્લાન્ટ પાણીના શુદ્ધિકરણમાંથી નીકળતું વધારાનું પાણી ક્યાં ઉપયોગમાં થાય છે? બગીચા પાવા માટે. 64મો પ્રશ્ન, પાણી બચાવનું સૂત્ર માટે કયું કાર્ય યોગ્ય નથી? પાણીને ડોલ ઉભરાવા દેવી યોગ્ય કાર્ય નથી. 65મો પ્રશ્ન, કયું વાસણ પાણી ભરવા ઉપયોગી નહીં થાય? તો જો લોટો, ઘડો, ગ્લાસ ને તાવેતો. જવાબ આવશે ડી બરાબર તાવેતો. 66મો પ્રશ્ન, હોસ્પિટલ માટે કઈ નિશાનો નો ઉપયોગ કરવામાં આવે છે? તો બી બરાબર વત્તાકારની નિશાની. 67મો પ્રશ્ન, કેતનની કઈ બાજુ તેનું ઘર આવેલું છે? તો કેતનની જમણી બાજુ. તો ડી બરાબર જમણી બાજુ. 68મો પ્રશ્ન, કેતનની બરાબર પાછળની બાજુ શું આવેલું છે? તો જવાબ આવશે એ બરાબર મંદિર. 69મો પ્રશ્ન, હોસ્પિટલ કેતનની કઈ બાજુ આવેલું છે? તો એ બરાબર આગળ. 70મો પ્રશ્ન, કેતનની ડાબી બાજુએ શું આવેલું છે? તો સી બરાબર શાળા. 71મો પ્રશ્ન, સુતરાઉ કાપડ શેમાંથી બને છે? તો રૂમાંથી. 72મો પ્રશ્ન, નીચેનામાંથી રૂ શેમાંથી બને છે? તો સી બરાબર કપાસ. 73મો પ્રશ્ન, ગુજરાત કયા વિસ્તારમાં ભરતકામ દેશભરમાં પ્રખ્યાત છે? તો બી બરાબર કચ્છ. 74મો પ્રશ્ન, સાડીઓના ઉપર દોરાની મદદથી સુંદર ડિઝાઇન ઉપસાવવા માટે શું કરવામાં આવે છે? તો એ બરાબર ભરતકામ. 75મો પ્રશ્ન, પહેરવાના કપડાં અને ચાદર પર વિવિધ આકારોની ભાત પાડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? એને સાપકામ કહેવામાં આવે છે. 76મો પ્રશ્ન, ઓઢણી ઉપર આપલા ટીલડી ચોંટાડવા માટે તેને શું કહેવાય છે? તેને ચીટકકામ કહેવામાં આવે છે. બી બરાબર. 77મો પ્રશ્ન, ઓઢણી કે ચોલી ઉપર નીચેનામાંથી શું લગાડવામાં નથી આવતું? તો ડી બરાબર જરી. 278મો પ્રશ્ન, સિલ્કની સાડીઓ કયા કાપડમાંથી બનાવવામાં આવે છે? તો બી બરાબર રેશમ. 279મો પ્રશ્ન, સ્ત્રીઓ કયા તહેવારમાં આકર્ષક અને સુંદર ચણિયા ચોળી પહેરે છે? તો સી બરાબર નવરાત્રિ. યોગ્ય જોડકા જોડો. ગરમ કપડાં તો ગરમ કપડાં ઊન, રેશમી કપડાં તો રેશમ કીડા, સુતરાઉ કાપડ તો રૂ, અને કોથળો તો શણ. તો આપણો જવાબ આવશે સી. 81મો પ્રશ્ન, ગરમ કપડાં કઈ ઋતુમાં પહેરવામાં આવે છે? તો બી બરાબર શિયાળો. 82મો પ્રશ્ન, ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ? તો એ બરાબર સુતરાઉ. 83મો પ્રશ્ન, ઘરમાંથી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે કે તે આપણને હિંસક પ્રાણીઓથી બચાવતા નથી? 84મો પ્રશ્ન, ખેતરના પાકને ઉંદરથી બચવા માટે કયું પ્રાણી મદદરૂપ થાય છે? તો સી બરાબર સાપ. 85મો પ્રશ્ન, આપણને ગાયને ઘાસ અને ખાણ ખાવા આપીએ છીએ તો તે આપણે શું આપે છે? તો તે આપણને દૂધ આપે છે. 86મો પ્રશ્ન, મને ઓળખો, હું છાપરું અને ફર્નિચર, બર્તન અને ઘર બનાવવા માટેનો મુખ્ય સ્ત્રોત છું. તો ડી બરાબર વૃક્ષ. 87મો પ્રશ્ન, હું ઠંડી અને ગરમી વરસાદથી બચવા ઉપયોગી છું. તો જવાબ આવશે એ બરાબર ઘર. 88મો પ્રશ્ન, સૂર્ય આપણને શું આપે છે? તો ગરમી અને પ્રકાશ. ડી. 89મો પ્રશ્ન, મને ઓળખો, વૃક્ષ, પશુઓ, જીવજંતુઓ, માણસો મારા પર રહે છે. તો જવાબ આવશે એ બરાબર પૃથ્વી. 90મો પ્રશ્ન, આપણને ઓક્સિજન શેમાંથી મળે છે? તો સી બરાબર વૃક્ષમાંથી. 91મો પ્રશ્ન, માણસને જીવન જીવવા માટે શું જરૂરી નથી? તો બી બરાબર ઉપગ્રહ. 92મો પ્રશ્ન, માણસને જીવન જીવવા માટે કઈ કડી જમીનમાંથી મળતી નથી? તો એ બરાબર શુદ્ધ હવા, પ્રકાશ. 93મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ આપણને પાણી
અને વનસ્પતિ પાસે સીધી મળતી નથી? તો બી બરાબર ઘી. 94મો પ્રશ્ન, પૃથ્વી પર બધા જ સજીવો કોના પર નિર્ભર છે? તો બી બરાબર સૂર્યપ્રકાશ. 95મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રાણીઓ ખેડૂતના મિત્રો છે? તો જવાબ આવશે સાપ અને અરછિયા. 96મો પ્રશ્ન, આપણને જીવન જીવવા માટે નીચે પૈકી કઈ કડી સાચી નથી? તો બી બરાબર કપાસ, શણ, સુતરાઉ કાપડ. 97મો પ્રશ્ન, આપણને ગરમી અને પ્રકાશ કોણ આપે છે? તો જવાબ આવશે સી બરાબર સૂર્ય. 98મો પ્રશ્ન, કેટલાક ગામડા સમૂહના વહીવટ તરીકે કરવા માટે તેને શું કહે છે? તો જવાબ આવશે તાલુકો. 99મો પ્રશ્ન, વડગામ, પાલનપુર, ડીસા, અમીરગઢ બનાસકાંઠા જિલ્લાના તાલુકાના નામ છે. વડગામ તાલુકાની સરહદ પાલનપુર તાલુકાને સ્પર્શે છે. પાલનપુર તાલુકાની સરહદ ડીસા અને અમીરગઢના તાલુકાને સ્પર્શે છે. તો વડગામ તાલુકાની પડોશની તાલુકો કયો ગણાશે? તો સી બરાબર પાલનપુર ગણાશે. 300મો પ્રશ્ન, કેટલાક તાલુકાના સમૂહને વહીવટ રીતે એક કરવા માટે આવે તો તેને શું કહેવામાં આવે છે? તો એ બરાબર જિલ્લો. તો બાળકો, આજે આપણે 100 પ્રશ્નોની સંપૂર્ણ સમજ પર્યાવરણ 20 માર્ક્સની અંદર જોઈ. તો બાળકો, તમારે નવા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આભાર.